કેદારનાથ અને ગૌચર વચ્ચે ભીમબલી નજીક એક હેલિકોપ્ટર નીચે પડ્યું હતું. મળતી માહિતી મુજબ કેદારનાથ ધામમાં એક કિસ્ટ્રલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. તેથી MI-17 હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું અને તે દરમિયાન ભારે પવન અને હેલિકોપ્ટરના વજનને કારણે સંતુલન ખોરવાયું હતું, જેના કારણે પાયલટે એને ઘાટીમાં છોડી દીધું હતું. હેલિકોપ્ટરમાં 3 મહિના સુધી ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ખરેખરમાં 24 મેના રોજ લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આજે સવારે તેને એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન MI-17નું બેલેન્સ ખોરવાયું હતું. જોખમને જોતા પાયલટે હેલિકોપ્ટરને ખીણમાં જ છોડી દીધું હતું. જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરના વજન અને ભારે પવનના કારણે MI-17નું બેલેન્સ ખોરવાયું હતું, જેના કારણે તે થારૂ કેમ્પ પાસે પહોંચતા જ તેને ડ્રોપ કરી દેવામાં આવ્યું હતું. જો આમ ન કરવામાં આવ્યું હોત તો MI-17ને નુકસાન થવાની સંભાવના હતી. જો કે હેલિકોપ્ટર કોઈ રહેણાંક વિસ્તારમાં પડ્યું ન હતું, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે SDRFના જવાનોએ ઘટનાસ્થળે હેલિકોપ્ટરના કાટમાળની શોધખોળ કરી હતી. આ હેલિકોપ્ટરનો કેદારનાથ મંદિર સુધી મુસાફરોને લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. ભારે વરસાદના કારણે હિમાલય મંદિર તરફ જતા માર્ગને ભારે નુકસાન થવાના કારણે 31 જુલાઈથી કેદારનાથ જનારા યાત્રીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.